एक उम्मीदवार होते पहला लाइन करो नाम प्रमाणे સૌથી પહેલું કોણ છે જ્વલનસિંહ પછી કોણ છે જ્વલનસિંહ જોડાણ ટેકેદાર જ્વલનસિંહ પછી કોણે ઊભું રાખેલો ટિકલ ટેકેદાર પછી પછી કોણ હતું જગન ટેકેદાર પછી પૈસા આવશે કોઈ પણ પ્રકારની લાલચ હશે તમે સીધા સ્કૂલમાં આવશો ને આજે તમને રમત પ્રમાણે ચિત્ર દોરાવે કોમ્પ્યુટર કરાવે એવું બધા ટાસ્ક કરાવે એવું હું પ્રયત્ન કરીશ અને દર શનિવારે એવું હોય છે કે બેગલેસ ડે થતો હતો અને અત્યારે નહીં થતો હું એવું કરીશ કે દર શનિવારે બેગલેસ ડે થાય દરેક ધોરણના બે ગ્રુપ હોય છે એ બે ગ્રુપ પ્રાકૃતિક ખેતી માટે જાય પછી આ ખેતરની મુલાકાતે જાય પક્ષીઓની મુલાકાતે જાય તળાવ એ બધી મુલાકાતે જાય એવું પ્રયત્ન કરીશ અને બાકીના બે છે શાળામાં રમતગમતોના સાધન છે એ રમે બેઠા ચિત્રો દોરે એવું કરે એટલે અને મેં તમને કીધું કે દર વખતે વાલીઓનું મહિનામાં એક વખત રમત રાખીશું અને કોઈને ના અનુકૂળતા હોય તો એક દિવસ રજા પાડીને શાળામાં આવે એવું પ્રયત્ન કરી એટલે તમારો કિંમતી અને પવિત્ર વોટ કળશને આપજો. મારું નામ પિત્તલ મહાનદીસર છે અને મારો ચિહ્ન છે પુસ્તક. જો હું પ્રમુખ અથવા ઉપપ્રમુખ બનીશ તો હું જે લડાઈ ઝઘડા શાળામાં થાય છે તે બંધ કરાવીશ અને મારી એક વિનંતી છે કે તમે તમારો કિંમતી અને પવિત્ર વોટ પુસ્તકને જ આપશો અને હું એક શાયરી બોલવા માંગુ છું. એ છે બોલે પુસ્તક વણ બોલીએ પણ બોલે પુસ્તક રાજ ગીતરનું ખોલે પુસ્તક ભાતના રંગે રંગી પાને પાને ડોલે પુસ્તક મોબાઈલમાં આ વાઇબ્રેટ યુગમાં કેમ અમીરસ બોલે પુસ્તક માય મળ્યું છે જીવન આખું છતાં કોઈ ના ખોલે પુસ્તક એટલે પુસ્તકથી આપણને વિદ્યા જૂના સમયની બધી વાર્તાઓ કથાઓ જાણવા મળે છે પણ કોઈ પુસ્તકને બોલતું નથી અને બધા જ મોબાઈલમાં જ જાય છે એટલે હું એવું કહેવા માંગુ છું કે મોબાઈલ વધારે જોવો નહીં અને જેમ આપણા માટે પુસ્તક જરૂરી છે તેમ તમે અને તમારો કિંમતી અને પવિત્ર વોટ પણ જરૂરી છે એટલે તમારો કિંમતી અને પવિત્ર વોટ પુસ્તકને રાખજો. હું પ્રિન્સ નવાન મારું ચિહ્ન વન કપ છે તો હું પ્રમુખ બનીશ તો શાળાનું સારી રીતે સંચાલિત કરીશ અને સરકારનું ધ્યાન રાખીશ પ્રાકૃતિક ખેતીમાં સુધારો લાવીશ ખેલ મહાકુંભમાં બધા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ જાય તેવો પ્રયત્ન કરીશ બધા વિદ્યાર્થીઓ શાળામાં સમયસર આવે
પ્રયત્ન કરીશ. સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ કામ કરે તેની કાળજી રાખીશ. વિદ્યાર્થીઓ રોજ યુનિફોર્મ પહેરાવે તેનું ધ્યાન રાખીશ. શાળામાં રમતગમતના સાધનો પૂરતા સાધનો પૂરા કરીશ. તમારો કિંમતી અને પવિત્ર વટ અપને આપું. હું રિયા નવા નિરીક્ષણમાં તમારું સ્વાગત કરું છું. જો હું પ્રમુખ અથવા ઉપપ્રમુખ બનીશ તો શાળાને સ્વચ્છ રાખીશ અને જે બાળકો યુનિફોર્મ પહેરતા નહીં તેમને યુનિફોર્મ પહેરવાનું કહીશ. જે ભાષા ભવનની સામે જે મોટું મેદાન છે તેને સાફ કરાવીશ અને તેના ઉપર ખોખોનું અને કબડ્ડીનું મેદાન દોરાવીશ અને જે પીએ અને બીએસઆરના ઝઘડા થાય છે તે બંધ કરાવીશ. એટલે તમારા કિંમતી અને પવિત્ર ટેલિફોનને આવે. હું દ્રવ્યને આનંદ જો હું પ્રમુખ કે ઉપપ્રમુખ બનીશ તો હું શાળાનું સંચાલન કરીશ. લોકો પ્રાર્થનામાં નથી બેસતા તેમને કહીશ કે પ્રાર્થનામાં બેસો. હું શિક્ષકને પૂજા વાટિકામાં બોલાવીને મીટિંગ કરાવીશ. વિદ્યાર્થીઓને યુનિફોર્મમાં જે લોકો યુનિફોર્મ નથી પહેરતા તેમને કહીશ કે હવેથી યુનિફોર્મ પહેલાવો. હું શાળાને સુંદર બનાવીશ અને જે બાળકો મધ્યાહન ભોજનમાં જમતા નથી તેમને કહીશ કે જમી લો. તમારો કિંમતી વટ બેલને ચાપ. હું આજે નેન્સી નવાણી જો હું પ્રમુખ કે ઉપપ્રમુખ બનીશ તો શાળાનું સંચાલન કરીશ અને પ્રાર્થના સારી રીતે કરાવીશ. મેદાન સાફ કરાવીશ. દર શનિવારે યોગ કરાવીશ. જે વિદ્યાર્થીઓ કામ ન કરે તેમને હું બેસી કામ કરીશ. શાળાનો પ્રવેશ ગેટ તૂટી ગયો છે તે હું સરખો કરાવીશ. જે વિદ્યાર્થીઓ યુનિફોર્મ નહીં પહેરેલા આવે તેમને હું કહીશ કે યુનિફોર્મ પહેરી લાવો. હું શિક્ષકોની મીટિંગ બોલાવીશ. હું પ્રમુખ કે ઉપપ્રમુખ બની તો સાફ કરાવીશ અને શાળાને સુંદર બનાવીશ. તમે કિંમતી અને પવિત્ર સાયકલને ચાલો. હવે આ દરેક ઉમેદવાર હતા તો તમે એમનો જે પ્રચાર હતો એ સાંભળ્યો. હવે તમને જે યોગ્ય લાગે જે ઉમેદવાર કે હા આ ઉમેદવાર સારો છે, આ ઉમેદવાર શાળાનું સંચાલન કરી શકશે, એ ઉમેદવારને તમારે વોટ આપવાનો. અને કાલે શનિવાર 11 તારીખે ચૂંટણી છે. નવા પ્રાથમિક શાળાના જેટલા પણ ઉમેદવાર છે જે એમની ઈચ્છા છે કે હું પ્રમુખ ઉપપ્રમુખ બનીશ, એ લોકો તમારી પાસે વોટ માંગવા માટે અને પ્રચાર કરવા માટે આવ્યા. તો તમે એમનો પ્રચાર સાંભળો અને તમને જે વિદ્યાર્થી જે પણ ઉમેદવાર યોગ્ય લાગે કે હા કે આ શાળાને સારી રીતે બનાવી શકશે, તમે એમનો પ્રચાર સાંભળો અને તમને જે યોગ્ય લાગે પછી તમે એમને વોટ આપશો. મારું નામ જ્વલન છે અને મારું ચિહ્ન છે કળશ. જો હું પ્રમુખ અથવા ઉપપ્રમુખ બનીશ ને તો અત્યારે એવું થાય છે કે વધારે વાલીઓ બધા ભેગા નહીં થતા. તો એવું કરીશ કે દર મહિને દરેક વાલીઓ આવી અને શાળામાં રમતો રમે, વાતો કરે, બાળકો સાથે બેસે, શિક્ષકો સાથે બેસી વાતો કરે. પછી એવું થાય છે કે શાળામાં ઝઘડા થાય છે તો કે બીએસઆર પીએના ઝઘડા થાય છે, એ બધા ઝઘડા થાય છે તો એને રોકીશ. અને આપણી શાળામાં અત્યારે શિક્ષકો નથી એટલે અત્યારે રમતગમત નથી થતી, સંગીત નથી થતું. તો હું એવું કરીશ કે દરેક 2 ગ્રુપના વારા હોય છે તો એ 2 ગ્રુપના લીડર એને એ 2 ગ્રુપને રમાડે એવું કરીશ. અને આપણે દર શનિવારે બેકલેસ ડે થતો હતો અને અત્યારે નથી થતો. હું એવું આયોજન કરીશ કે દર શનિવારે બેકલેસ ડે થાય એના માટે હું પ્રયત્ન કરીશ અને આપણી શાળા આગળ આવે એના માટે હું પ્રયત્ન કરીશ. એટલે તમારો કિંમતી અને પવિત્ર વોટ કળશને આપજો. મારું નામ તિથલ નાને રિસર્ચ છે જો અને મારું ચિહ્ન છે પુસ્તક. જો હું પ્રમુખ અથવા ઉપપ્રમુખ બનીશ તો જે સ્કૂલમાં લડાઈ ઝઘડા બાળકોના થાય છે તે બંધ કરાવીશ અને જે યુનિફોર્મ નથી પહેરાવતા, આઈડી કાર્ડ મળ્યું છે છતાંય નથી પહેરાવતા એમને હું કહીશ. છતાં તે ના માને તો વાલીનો સંપર્ક કરીશ. અને મારી એક વિનંતી છે કે તમે તમારો કિંમતી અને પવિત્ર વોટ મને જ આપજો. અને હું એક શાયરી બોલવા માંગુ છું. બોલે પુસ્તક મણ બોલીએ પણ બોલે પુસ્તક. મોબાઈલના આ વાઇબ્રેટ યુગમાં પ્રેમ અમીરસ ઘોડે પુસ્તક. માય મળ્યું છે જીવન આખું
પુસ્તક. એટલે આમાં એમ કહેવા માંગે છે કે તમે આમ પુસ્તક બોલે છે કે તમે વધારે ફોન જોવો છો પણ અમને આમ પુસ્તક ખોલતા નથી. આ જીવન મળ્યું છે તો પુસ્તકમાંથી વાંચીને તમારા જીવનમાં ઉતારો અને તમારું જીવન સુંદર બનાવો. એટલે હું એ કહેવા માંગુ છું કે તમે અને જેમ પુસ્તક આપણા માટે જરૂરી છે તેમ તમે અને તમારો કિંમતી વટ અમારા માટે જરૂરી છે. એટલે તમારો કિંમતી અને પવિત્ર વટ પુસ્તકને જ આપો. હું પ્રિન્સ નવાનદી સર. મારું ચિહ્ન વર્લ્ડ કપ છે. જો હું પ્રમુખ કે ઉપપ્રમુખ મળીશ તો શાળાનું સારી રીતે સંચાલન કરીશ અને બાળકો રમતગમતમાં શાળાને આગળ લઈ જાય તેવો પ્રયત્ન કરીશ અને પ્રાકૃતિક ખેતીમાં સારી રીતે પાક કે તેવું પ્રયત્ન કરીશ. તમારું કિંમતી અને પવિત્ર વર્લ્ડ કપને. મારું નામ અરિયા છે. મારું ચિહ્ન ટેલિફોન છે. હું જો પ્રમુખ કે ઉપપ્રમુખ બનીશ તો જે ભાષા ભવનની સામે જે મેદાન છે તે સાફ કરાવીશ. તેના ઉપર ખોખોનું અને કબડ્ડીનું મેદાન કરાવીશ અને જે બાળકો યુનિફોર્મ કે આઈડી કાર્ડ નહીં પહેરતા તેમને કહીશ કે આઈડી કાર્ડ નહીં યુનિફોર્મ પહેરે. પછી જે બાળકો જે પ્રાર્થના સમયે મસ્તી કરે છે તેમને કહીશ કે મસ્તી ન કરે અને મધ્યાહન ભોજન ચાલુ થાય અને અમુક બાળકો મધ્યાહન ભોજનમાં ખાતા નથી તો એમને કહીશ કે મધ્યાહન ભોજનમાં ખાઓ તો તમારી કિંમતી અને વર્તમાન ટેલિફોનને આલો. હું દ્રવ્ય નવાનદી સર. હું પ્રમુખ કે ઉપપ્રમુખ બનીશ તો હું શાળાનું સંચાલન કરીશ. જે વિદ્યાર્થીઓ યુનિફોર્મ નથી પહેરી લાવતા તેમને કહીશ યુનિફોર્મ પહેરી લાવે. જે વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનનું જમતા નથી તેમને કહીશ કે મધ્યાહન ભોજનનું જમી લે. તમારો કિંમતી અને પવિત્ર વટ બેને જ આપો. હું નેન્સી નવાનદી સર. જો હું પ્રમુખ કે ઉપપ્રમુખ બનીશ તો શાળાનું સંચાલન કરીશ અને મેદાનો સાફ કરાવીશ અને જ્ઞાન ભવનની બાજુમાં જે કચરો થાય છે એ મચ્છર પહેલાં ના તે બળાવી દઈશ અને તમારું કિંમતી અને પવિત્ર સાહિત્ય. મારું નામ દર્શના નવાનદી સર. મારું ચિહ્ન પેન્સિલ છે. જો હું પ્રમુખ અથવા ઉપપ્રમુખ બનીશ તો મારાથી બનતા દરેક પ્રયત્ન મારી શાળાને આગળ વધારવાના કરીશ અને મારી શાળા સ્વચ્છતા સુધી આગળ જાય અને સ્વચ્છતામાં દર વર્ષે પહેલો નંબર લાવે તેવો પ્રયત્ન કરીશ અને દરેક બાળક શાળામાં રેગ્યુલર યુનિફોર્મ પહેરી લાવે અને જાતે મતલબ કે આઈ કાર્ડ પહેરીને લાવે અને દરરોજ દરેક બાળકનું લેસન એટલે કે હોમવર્ક થઈ જાય એવું કરીશ. અને અમુક બાળકો છે જે મધ્યાહન ભોજન નથી લેતા તો એ બાળકોને હું સમજાવીશ કે આ મધ્યાહન ભોજન તમારા માટે છે. અડધી એવી પ્રાઇવેટ સ્કૂલો છે જેમાં પોતાના ઘરેથી મધ્યાહન ભોજન લાવવું પડે છે. તો હું એ બાળકોને સમજાવીશ કે જો તમે મતલબ કે સ્કૂલમાંથી મધ્યાહન ભોજન નહીં ખાઓ તો તમને પણ પ્રાઇવેટ સ્કૂલો જેવું કરવું પડશે કે તમે ઘરેથી મધ્યાહન ભોજન બનાવીને લાવો. એટલે બાળકને સમજાવશે કે ના મારે મધ્યાહન ભોજન સ્કૂલમાં કરવું જોઈએ. એટલા માટે એ બાળક સમજી જશે અને રેગ્યુલર મધ્યાહન ભોજન જમવા મળશે. એટલે તમારો કિંમતી અને પવિત્ર વટ પેન્સિલને આપવો. હવે આ અમારી શાળાના દરેક ઉમેદવાર હતા તો તમે એમનો પ્રચાર સાંભળ્યો તો હવે તમને જે પણ ઉમેદવારને વોટ આપવા જેવો લાગે એવો વોટ તમે કાલે આપજો. કાલે 11 તારીખ શનિવાર કાલે ચૂંટણી છે. પ્રાથમિક શાળામાં જે ઉમેદવાર છે એ ચૂંટણી તમારી પાસે વોટ માંગવા આવ્યા છે તો એ લોકો પોતાનો પ્રચાર કરશે અને તમને જે પણ ઉમેદવાર યોગ્ય લાગે કે હા કે આ શાળાનું સંચાલન સારી રીતે કરી શકશે તમે એ વિદ્યાર્થીને વોટ આપશો. મારું નામ જ્વાલનસિંહ અને મારું ચિહ્ન કળશ છે. જો હું પ્રમુખ કે ઉપપ્રમુખ બનીશ તો આપણી શાળાનું સંચાલન કરીશ અને જે આપણી શાળા આગળ આવે એવો પ્રયત્ન કરીશ અને મહિનામાં એક દિવસ એવો રાખીશ કે જેમાં વાલીઓ શાળામાં આવે, રમતો રમે, બાળકો સાથે બેસે, શિક્ષકો સાથે વાતો કરે એવો એક દિવસ રાખીશ મહિનામાં. અને કાલે ચૂંટણી છે તો તમે એકવાર આ ઉમેદવારનો પ્રચાર કરવા આવે એમને શાંતિથી સાંભળો અને પછી તમને આ ઉમેદવારો તમારી પાસે એસએમસી સભ્ય તરીકે વોટ માંગવા આવ્યા છે તો તમને એમનો પ્રચાર સાંભળી શાંતિથી સાંભળો પછી તમને જે ઉમેદવારને વોટ આપવો યોગ્ય લાગે તમે તે ઉમેદવારને વોટ આપજો.
મારું નામ જ્વાલન છે અને મારું ચિહ્ન કળશ છે. જો હું પ્રમુખ બનીશ તો આપણી શાળા આગળ આવે એવો પ્રયત્ન કરીશ અને આપણી શાળામાં મહિનામાં એક વખત એવો દિવસ રાખીશ કે બધા વાલીઓ આવે અને રમત રમે, પછી વાતો કરે, શિક્ષકો સાથે બેસે, એવી બધી વસ્તુઓ કરે અને એવું કરીશ કે અત્યારે શિક્ષકો ઓછો છે એ માટે એટલે રમતગમત એવું બધું થતું નથી. હું એવો પ્રયત્ન કરીશ કે દરેક ધોરણમાં તાસ આવે અને હું એવું કરીશ કે મંડળ લીડર એમને રમત રમાડે એવું કરીશ. અને દર શનિવારે પહેલાં બેગલેસ ડે થતો હતો, અત્યારે નહીં થતો, તો હું એવું કરીશ કે દર શનિવારે દરેક ધોરણમાંથી 2 ગ્રુપ પ્રાકૃતિક ખેતી, પછી ખેતરની મુલાકાતે જાય, તળાવની મુલાકાતે જાય, પક્ષીઓની મુલાકાતે જાય, તો એ બધી મુલાકાત કરે અને શીખે. હું પ્રયત્ન કરીશ. એટલે તમારો કિંમતી અને પવિત્ર વટ કળશને મારું નામ તિથલ નાવાનંદ છે અને મારું જૂનું પુસ્તક. જો હું પ્રમુખ અથવા ઉપપ્રમુખ બનીશ તો જે લડાઈ ઝઘડા થાય છે તે બંધ કરાવીશ અને જે યુનિફોર્મ નથી પહેલાવતા, આઈડી કાર્ડ નથી પહેલાવતા એ તેમને કહીશ. જો એકવાર કહેવાથી ન માને તો બીજી 2 વખત કહીશ. જો તે ત્રીજી વારમાં ન માને તો વાલીનો સંપર્ક કરીશ. અને મારી એક વિનંતી છે કે તમે તમારો કિંમતી અને પવિત્ર વટ પુસ્તકને જ આપો. અને હું એક શાયરી કહેવા માંગુ છું. બોલે પુસ્તક મન બોલે પણ બોલે પુસ્તક, રાજ ભીતરનું ખોલે પુસ્તક, મોબાઈલના આ વાઇબ્રેટ યુગમાં પ્રેમ અમીરસ ઘોડે પુસ્તક, માએ મળ્યું છે જીવન આખું છતાં કોઈના ખોલે પુસ્તક. એટલે આ શાયરીમાં એમ કહેવા માંગે છે એ પુસ્તક બોલે છે કે તમે મને ખોલતા કેમ નથી અને મોબાઈલને જ કેમ દેખો છો, તમે આ મોબાઈલના યુગમાં ભરાઈ ગયા છો. એટલે તમારી વિનંતી છે કે તમે પુસ્તક ખોલો. જેમ પુસ્તક આપણા માટે જરૂરી છે તેમ તમે અને તમારો કિંમતી વટ જરૂરી છે. એટલે તમારો કિંમતી અને પવિત્ર વટ પુસ્તકને જ આપવો વિનંતી. હું પ્રિન્સ નવાના દિશા, મારું ચિહ્ન વર્લ્ડ કપ છે. જો હું પ્રમુખ બનીશ તો સારી રીતે સંચાલન કરીશ. પ્રાકૃતિક ખેતીમાં સારી રીતે પાક લે તેવું પ્રયત્ન કરીશ. બાળકો રમત ગમતમાં શાળાને આગળ લઈ જાય તેવું પ્રયત્ન કરીશ. તમારે કિંમતી અને પવિત્ર વટ વર્લ્ડ કપ. મારું નામ રિયા છે. મારું ટેલિફોન છે. જો હું પ્રમુખ કે ઉપપ્રમુખ બનીશ તો જે ભાષા ભવનની સામે જે મોટું મેદાન છે તેને સાફ કરાવીશ અને તેના ઉપર ખોખો અને કબડ્ડીનું મેદાન કરાવીશ. અને જે બાળકો યુનિફોર્મ પહેરતા નથી તેમને યુનિફોર્મ પહેરવાનું કહીશ. અને જે બાળકો મધ્યાહન ભોજન ખાતા નથી તેમને કહીશ કે મધ્યાહન ભોજન થોડુંક ખાય પછી તેમનો નાસ્તો ખાય. અને જે બાળકો પ્રાર્થનામાં મસ્તી કરે છે તો તેમને કહીશ કે પ્રાર્થનામાં મસ્તી કરતા નહીં. અને જે આ પીએ અને વીએસ અને ઝઘડા છે તેમને હું કહીશ કે આ પીએ અને વીએસ અને ઝઘડા બંધ કરે. તમારા કિંમતી અને પવિત્ર વટ ટેલિફોન આપી. હું દ્રવ્ય નવાના દિશા, હું પ્રમુખ કે ઉપપ્રમુખ બનીશ તો શાળાનું સંચાલન કરીશ. જે વિદ્યાર્થીઓ યુનિફોર્મ નથી પહેરતા તે વિદ્યાર્થીઓ હવેથી યુનિફોર્મ પહેરો. જે વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજન તમારો કિંમતી અને પવિત્ર વટ મારું નામ દર્શના નવાના દિશા, મારું ચિહ્ન પેન્સિલ છે. જો હું પ્રમુખ અથવા ઉપપ્રમુખ બનીશ તો મારાથી થતાં મારા શાળાને આગળ લાવવાના દરેક પ્રયત્ન કરીશ. અને મારી શાળા સ્વચ્છતામાં દરેક વર્ષે પ્રથમ ક્રમે આવે તેવો પ્રયત્ન કરીશ. અને શાળામાં વધુમાં વધુ બાળકો હાજર રહે અને દરેક બાળક યુનિફોર્મ, આઈ કાર્ડ સાથે આવે અને દરેક બાળકનું હોમવર્ક થયેલું હોય તેવા હું પ્રયત્નો કરાવીશ. તો તમારો કિંમતી અને પવિત્ર વટ પેન્સિલને જ આપો. આ જે બધા હતા એ નવા નદીસર પ્રાથમિક શાળાના ઉમેદવારો હતા. તો હવે તમે એમનો પ્રચાર સાંભળ્યો તો તમને જે પણ ઉમેદવારનો પ્રચાર અને શાળાનું સંચાલન કરાવી શકે એવો ઉમેદવાર યોગ્ય લાગે એ ઉમેદવારને તમારે વોટ આપો.
ત્યારબાદ લક્ષ તૈયાર રહે. જો હું પ્રમુખ અથવા ઉપપ્રમુખ બનીશ તો શાળાનું સંચાલન કરીશ અને જેમ શાળા જે રીતે સ્વચ્છ રહે એ રીતનો પ્રયત્ન કરીશ અને મારાથી જેટલો પ્રયત્ન થાય એટલો હું પ્રયત્ન કરીશ કે જેનાથી આપણી સ્કૂલ આગળ રહે અને જે શાળા છે એમાં સારું સંચાલન થાય અને જેનાથી આપણી કામગીરી કોઈ બાકી ના રહે. આપણા ગ્રુપ જે છે એની સમયસર મીટિંગ બોલાવીશ અને જે રીતે ગ્રુપના માઇનસ થાય છે એ રીતે લીડરોને અથવા ઉપલીડર જે બનશે જે છે એમને હું સમજાવીશ કે જે માઇનસ થાય છે એ આપણે કેમ જે છે કેમ થાય છે અને આપણે માઇનસ ના થાય એના માટે શું કરવું જોઈએ એ માટે હું પ્રયત્ન કરીશ. જો હું લીડર કે ઉપલીડર પ્રમુખ કે ઉપપ્રમુખ બની તો શાળાનું સંચાલન કરીશ અને જેટલો મારાથી પ્રયત્ન થાય તેટલું હું સારું કરીશ. એટલે તમારું કિંમતી અને પવિત્ર વટ પુસ્તકને જ આપવો. મારું ચિહ્ન પૃથ્વી છે. જો ઉપપ્રમુખ કે પ્રમુખ બને તો પ્લાસ્ટિક મુક્ત શાળા કરાવે અને જે કોઈ આઈ કાર્ડ નહીં ભરી લાવતા તે આઈ કાર્ડ પર્સન દરરોજ યુનિફોર્મ પર લાવે તેવું કરીશ. એટલે તમારું કિંમતી અને પવિત્ર વટ પૃથ્વીને જ આપવો. જો હું પ્રમુખ કે પ્રમુખ બનીશ તો શાળાનું સંચાલન કરીશ અને જે પ્લાસ્ટિક લાવે છે તેમને કહીશ કે પ્લાસ્ટિક કાઢી ના લાવતા અને જે યુનિફોર્મ પહેલા નહીં લાવતા તેમને પણ કહીશ કે યુનિફોર્મ કાઢી પહેલાવે. જો હું પ્રમુખ કે ઉપપ્રમુખ બનીશ તો આજે ભાષાનું અમે જે મેદાન છે એ સાફ કરાવીશ અને શાળાને સ્વચ્છ રાખીશ અને જે યુનિફોર્મ નહીં પહેરતા એમને યુનિફોર્મ પહેરાવીશ. જો હું પ્રમુખ કે પ્રમુખ બનીશ તો હું બધાને કહીશ કે જે યુનિફોર્મ નહીં પહેરાતા એ યુનિફોર્મ પહેરાવે. પ્રમુખ બનીશ તો જે આ મોટું મેદાન છે એને સાફ સફાઈ કરીશ અને જે ગેટ છે એ સરખું નહીં તે સરખું કરાવીશ અને જે અંદરનું છે તે સાફ કરાવીશ અને જે ભાષા ભવનની પાછળ છે તે પણ સરખું નહીં અને ખાડા કબચા છે તે પણ સરખું કરાવીશ. તમારું કિંમતી વાત મને આપજો. મારું ચિહ્ન સાયકલ છે. પ્રમુખ કે ઉપપ્રમુખ બનીશ તો બધાને કામ કરાવીશ અને બધાને મેદાન સાફ કરાવીશ. હું જો પ્રમુખ કે ઉપપ્રમુખ બનીશ તો દરરોજ પ્રાર્થના સરખા ટાઈમે કરાવીશ અને દરરોજ બધા લીડર ઉપલીડરની મીટિંગ બોલાવીશ. એમાં જો ઉપલીડર લીડરને કામગીરી કરવા જો કશું ભૂલ થઈ હોય જેમ કે હરખી રીતના વરાયું ના હોય અને આ સમસ્યા હોય તો એનો હલ કેવી રીતે લાવશો તે હું પૂછીશ અને બધા જ કામ સરખી રીતના કરાવીશ. મોટું મેદાન દરરોજ વરાવડાવીશ અને આ જે જૂના જમાનાના સાધનો છે તેને દરરોજ સાફ કરાવડાવીશ અને તમારો કિંમતી અને પવિત્ર વટ મને આપજો. વિમાન ચિહ્ન છે મારું. જો હું પ્રમુખ અથવા ઉપપ્રમુખ બનીશ તો દર શનિવારે બેગલેસ ડે થાય એવું કરીશ અને બેગલેસ ડેમાં સૌથી નાનામાં નાનું પર્યટન એટલે કે કોઈ ખેતર જોવા જવાનું અને ખેતરમાં બધું કઈ રીતે મતલબ કે કઈ રીતે પાક કરે બધું શીખવાનું. તો દર શનિવારે બેગલેસ ડે થાય એવું કરીશ અને એક રૂમ છે એને હું પુસ્તકાલયની રૂમ બનાવીશ જેનાથી બધા જે રિસેસ ટાઈમમાં કોઈ બાળકને વાંચવું હોય અથવા અહીંયાથી જે બાળકો ભણીને ગયા છે તે અમુક વખત જો આ સ્કૂલમાં આવે તો એમને પણ મન થાય કે મારે લાવવું એક પુસ્તક વાંચી જવું.
તો એ પુસ્તક વાંચવી હોય તો એના માટે હું એક રૂમ બનાવીશ. અને દર વખતે એવું થાય છે કે ખેલ મહાકુંભ જ્યારે આવે ત્યારે બધા બાળકો ખેલ મહાકુંભમાં ભાગ લે, પણ ભાગ લે ત્યારે એ બધા બાળકો ભાગ લે ત્યારે તાલુકા કક્ષા અથવા જિલ્લા કક્ષા, એક બે બાળક રાજ્ય કક્ષા સુધી પણ જઈને આવ્યા છે. પણ હું એવો પ્રયત્ન કરાવીશ કે મોટામાં મોટા વધુ ભાગના બાળકો રાજ્ય લેવલ સુધી, જિલ્લા લેવલ સુધી જઈ શકે. એટલે તમારો કિંમતી અને પવિત્ર વટ પેન્સિલને આપવો. હું હાર્દિક નવાનજી સર આપણી શાળામાં યોજાયેલી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ઊભો રહેલ છું. તેથી આપણો કિંમતી ને પવિત્ર વોટ મોટર કારને જ આપજો. જો હું પ્રમુખ કે ઉપપ્રમુખ બનીશ તો શાળામાં PAVSRના થતા ઝઘડા છે તે બંધ કરાવીશ. બીજી બાબતના ઝઘડા થઈ રહ્યા હોય તો તેનું સોલ્યુશન હું લાવીશ. શાળાનું મોટું મેદાન જે છે તેની અંદર ખોખો કબડ્ડીના મેદાન બની જાય તે માટેનું તેવું હું કામ કરીશ. શિક્ષકોને ઉર્જા વાટિકામાં દરરોજ બેસીને ઉર્જા ચક્ર કરવાનો ટાઈમ મળે અને તેઓ ઉર્જા ચક્ર કરે તો હું આયોજન કરીશ. શાળામાં સારી રીતે પ્રાર્થના બધા જ બાળકો ગાય તેનું હું ધ્યાન રાખીશ. અને જે બાળકો મોડા આવે છે તેમના માટે હું કંઈક નવો નિયમ બનાવીશ. અને જે આપણી શાળામાંથી વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં જાય છે તેઓ તાલુકા કે જિલ્લા કક્ષા સુધી તેને પાછા આવતા રહે છે તો તેઓ બધા જ જિલ્લા સ્ટેટ લેવલ સુધી જાય તે માટેની તેમને મહેનત કરાવીશ. આપણી શાળામાં અને બધી જ શાળામાં CAT, જ્ઞાન સાધના અને NMFS જેવી પરીક્ષામાં સારા પરિણામો આવે તે માટે તે બાળકોને પ્રેક્ટિસ કરાવીશ. અને જે બાળકો ભણવામાં રસ નથી પડતો તેમને ભેગા કરીશ. તેમને પ્રશ્ન પૂછીશ કે તમારે કેવું ભણવું જોઈએ તો તમને મજા આવશે. તે બધા જ પ્રશ્નો હું શિક્ષકોને કહીશ અને તેઓ તે રીતનું ભણતર તે બાળકોને કરાવે અને તેમને રસ પડે અને ભણવામાં મજા આવે તેવું આયોજન કરીશ. તો ફરી એકવાર આપણું નિશાન મોટર કાર છે અને આપણો કિંમતી અને પવિત્ર વોટ મોટર કારને જ આપજો. મારું ચિહ્ન ઘડિયાળ છે. મારું નામ નસ છે. જો હું પ્રમુખ અથવા ઉપપ્રમુખ બનીશ તો અત્યારે જે સુવિધા હોય એનાથી સારી સુવિધા કરીશ. જે નિયમ હોય તે પ્રમાણે જ કામ કરીશ અને કામ કરવા દઈશ. જે શાળામાં આવવાનો ટાઈમ હોય તે ટાઈમ પ્રમાણે જ આવીશ. સંચાલક અને તેમની ટીમને વિનંતી કરીશ કે તે સારું ખાવાનું બનાવે. પ્રાર્થના વખતે જે બાળકો અવાજ કરશે તેમને કહીશ કે તે અવાજ ન કરે. જો કહીએ તો પણ ન માને તો તેમને પ્રાર્થનામાં બેસવા દઈશ નહીં. અને જે શાળાની કામગીરી બાકી હોય તે કરાવીશ. પછી ગોપાલ સાહેબ જોડે મોકલીશ. પછી જે ટાયરોમાં પાણી પડી રહેવાથી મચ્છર પેદા થાય એવું થવા દઈશ નહીં. ટાયરમાંથી બધું પાણી સાફ કરાવીશ ને પછી ઓઇલ નખાવીશ જેથી મચ્છર આવે પણ નહીં અને પેદા પણ નહીં થાય. જે ખાડા ખાબોચિયામાં પાણી ભરાશે તો પ્રાકૃતિક ખેતી સારી થાય તેનું ધ્યાન રાખીશ. જો કોઈ બાળક પ્લાસ્ટિક નાખશે તેને રોકીશ ને કહીશ કચરાપેટીમાં નાખ તેવું કહીશ. પછી શિક્ષકને ગેટર જ ખોલે તેનું ધ્યાન રાખીશ. રમતનું મેદાન બનાવીશ અને જે સિન્ટેક્સની રૂમ ઉપર કચરો પડી રહે તે સાફ કરાવીશ. અને જ્ઞાન ભવન ઉપરથી જે વરસાદ આવવાથી પાણી ટપકતું હોય તે ન ટપકે તેનું ધ્યાન રાખીશ. તમારો કિંમતી અને પવિત્ર વોટ ઘડિયાળ તો આવું કરીશ. અને બેગલેસ ડે વખતે બે ગ્રુપ જાય દર વખતે બેગલેસ ડે થાય એવો પ્રયત્ન કરીશ. એટલે તમારો કિંમતી અને પવિત્ર વોટ કળશને જ આપજો. મારી વિનંતી છે કે તમારો કિંમતી અને પવિત્ર વોટ કળશને જ આપજો. મારું ચિહ્ન માયક છે. જો હું પ્રમુખ અથવા ઉપપ્રમુખ બનીશ તો જે શિક્ષકને મોબાઈલ વધુ વાપરે છે તે વધુ ના વાપરે અને જે કેમેરા છે તે ચાલુ નહીં થતા તે ચાલુ કરાવીશ. અને જે આપણે કન્યા સેન્ટેશન છે તેની બાજુ ઘાસ બળ છે અને તેમાં સાપ અને ગરડા બળ છે તે સાફ કરાય. મારું નામ દર્શના. મારું ચિહ્ન પેન્સિલ. જો શાળાની પ્રમુખ અથવા ઉપપ્રમુખ બનીશ તો મારી ફરજમાં આવતા દરેક કામ કરાવીશ અને દરેક
શનિવારે બેગલેસ ડે ઉજવાય તે આગલા દિવસે પ્રાર્થનામાં બોલી તેવું આયોજન કરાવીશ અને પુસ્તકાલયનો એક ક્લાસ બનાવડાવીશ જો અને દરેક બાળક દરેક ગ્રુપના લીડર એ જ પ્રશ્ન હોય છે. જો હું પ્રમુખ કે ઉપપ્રમુખ બનીશ તો સંચાલન સારી રીતે કરાઈશ. જેમ કે બધા ગ્રુપમાંથી ચોરી થાય છે અને બીજા ગ્રુપમાંથી મળે છે, તે માટે હું તે જોડા પર નામ લખાવડાવી દઈશ ગ્રુપના. આપણી શાળામાં ચૂંટણી અધિકારીએ આશ્વાસન આપ્યા બાદ ઉમેદવારો બોલવા જ નહીં દે, મીટિંગ બોલવા જ નહીં.